નમસ્કાર મિત્રો મીઠાપુર પોલીસ સ્ટેશને લોકોના ધાડે ધાડા કેમ જોવા મળ્યા? શું ધારાસભ્ય પબુભા માણેક, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક સામે એફઆઈઆર દાખલ થશે? શું છે મુદ્દો, શું છે વિવાદ? વિસ્તારથી વાત કરું તો થોડા દિવસો પહેલા એક લેટર પેડ સામે આવે છે. આ લેટર પેડમાં ગેરબંધારણીય શબ્દ લખવામાં આવ્યો હતો દલિત સમાજ માટે, અનુસૂચિત જાતિ માટે, અને જે બાદ વિરોધ શરૂ થયો. આ વિરોધ ફરતો મીઠાપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પહેલા તમે સાંભળો કે મીઠાપુર પોલીસ સ્ટેશને પહોંચેલા લોકોએ શું કહ્યું, ત્યારબાદ વધુ વાત કરીએ. એ લેટર પેડ એને એના એકાઉન્ટમાં મૂકી દીધો, ખોટું કઈ રીતે હોય? એટલે આપણે આ બધી ખોટી વાતો માની લેવાની છે નહીં, અને આપણે ફરિયાદ લીધા વગર જવાનું થતું નથી. બરાબર, ફરિયાદ થવી જ જોઈએ. પબુભા માણેક કોઈ સિંગડાવાળા છે નહીં, બરાબર, એ બી આપણી જેમ માણસ જ છે. આપણા ઉપર આપણા સમાજનો કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય ને, આપણે જોયેલું છે, તાત્કાલિક ફરિયાદ થાય છે, તાત્કાલિક અંદર મૂકી દે છે. મૂકી દે છે કે નથી મૂકી દે? તો એ ધારાસભ્ય છે તો તું માણસ નથી? એ બી બંધારણમાં બધા એક જ છે. ધારાસભ્ય, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ હોય કે સામાન્ય ચાની લારી ઉપર નોકરી કરવાનો છોકરો હોય, બધા એક જ છે. એટલે કાયદો બધા માટે સરખો ને સમાન છે. બરાબર, જેમ નાના વ્યક્તિ, ગરીબ વ્યક્તિ ઉપર ફરિયાદ થતી હોય ને, તો આ ધારાસભ્ય ઉપર પણ થવી જોઈએ. અને આપણે કોઈ ખોટી ફરિયાદ લઈને આવ્યા નથી. સાચી વાત છે, સત્ય હકીકત છે, એ જ ફરિયાદ આપણે આપેલી. અને 5 તારીખે ભાવેશભાઈએ અરજી આપેલી છે. આજે 10 તારીખ થઈ, 5 દિવસ થયા, તો 5 દિવસ સુધી કેમ એમણે તપાસ નથી કરી? આજે તે તપાસની વાત કરે તો 5 દિવસ સુધી આપણે રાહ જોઈએ કે ભાઈ આજે આપણે એને બોલાવે ફરિયાદ લેવા, આજે બોલાવે. આ તો આપણે બધા ભેગું થવું પડે ફરિયાદ કરવા માટે. પણ એવું કેમ ચલાવી લેવાનું? આપણે આખા ગુજરાતમાં આ જ સમસ્યા. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. તમે જુઓ કે દલિત શબ્દ આવ્યો અને હવે તો અનુસૂચિત જાતિ શબ્દ વાપરવામાં આવે છે. તેની પાછળનું કારણ પણ એ છે કે સમાનતા ઈચ્છે છે, નહીં કે દયાભાવ અને અપમાનજનક શબ્દો. આમ તો થોડા દિવસો પહેલા આ બાબતને લઈને જાણ પણ કરવામાં આવી હતી કે મીઠાપુર પોલીસ સ્ટેશન પહોંચશું. સાંભળો ત્યારે શું કહેવામાં આવ્યું હતું. સાથીઓ, જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય મંડળ, જય જોહર. આપણે વાત આજે કરવાની છે દ્વારકાના જે ધારાસભ્ય છે પબુભા માણેક, જેમણે એક પોતાનું ધારાસભ્યનું જે લેટર પેડ હોય એ લેટર પેડમાં જે ભાષાનો ઉપયોગ કર્યો છે કે હરિજન સમાજની વાડી માટે કંઈક બજેટ આપવાની વાત કરી છે, અને એમાં હરિજન શબ્દનો ઉપયોગ કર્યો છે. એ બાબતે ઘણો આખા ગુજરાતમાં ઘણો રોષ પણ થયો. બધાએ સોશિયલ મીડિયાના માધ્યમથી રોષ પણ ઠાલવ્યો. અને દ્વારકાના અમારા જે ભીમ આર્મીના જિલ્લાના અધ્યક્ષ છે ભાવેશભાઈ બગડા, એમના દ્વારા મીઠાપુર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં BNS એક્ટ અને સ્પેશિયલ એક્ટ છે જે SC ST એક્ટ, એ બધી કલમો ઉમેરીને લેખિતમાં ફરિયાદ આપી છે. પણ આજ દિન સુધી પોલીસે ફરિયાદ લીધી નથી ત્યાંના PM. તો સ્પેશિયલ એક્ટ જે SC ST એક્ટ છે એમાં સીધી ફરિયાદ જ લેવાની હોય, બીજું કશું હોય નહીં. હમણાં આપણે જોયું હતું કે થાનગઢમાં એક નિખિલ ચાવડા નામના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં કંઈક ટિપ્પણી કરી હતી પરશુરામજી માટે. એમની તાત્કાલિક ધરપકડ થઈ. થાનગઢ રીતે અમદાવાદથી ધરપકડ થઈ. એમને ઘૂંટણીએ બેસાડીને સોશિયલ મીડિયામાં બધું બતાવવામાં આવ્યું પોલીસ દ્વારા. તો જ્યારે અમારા અનુસૂચિત જાતિના વ્યક્તિ કશું પણ લખે, બોલે, તો તાત્કાલિક એની અસર થાય, તાત્કાલિક ફરિયાદ થાય, ધરપકડ થાય. તો પછી અમારી લાગણી દુભાય તો એવું કેમ નહીં? અમે એવું નથી કહેતા કે પબુભા માણેકને તમે ઘૂંટણીએ બેસાડીને પોલીસ એવું મીડિયામાં બતાવે કે ભાઈ અમે આમની ફરિયાદ લીધી. પણ ફરિયાદ લો અને જે યોગ્ય કાર્યવાહી થતી હોય એ કરો. જો ફરિયાદ લેવામાં નહીં આવે તાત્કાલિક, તો આવનારી 10 તારીખે હું ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ, હું રૂબરૂ દ્વારકા મીઠાપુર પોલીસ સ્ટેશન આવું છું. તો આપણે બધા ભેગા થઈએ. દ્વારકા મીઠાપુર પોલીસ સ્ટેશનની પાછળ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ છે, એમાં રવિવારે સવારે 11 વાગે આપણે બધા મળીએ અને મીઠાપુર પોલીસ સ્ટેશનમાં આપણે ફરિયાદ માટે જઈએ અને ફરિયાદ દાખલ કરીએ. પ્રિવેન્શન ઓફ SC ST એક્ટ 1989 જે સરકારનો પરિપત્ર છે, એમાં સ્પષ્ટ સૂચના છે કે ભાઈ ફરિયાદ લઈ લેવી, બાદમાં તપાસ. અને આ તો સોશિયલ મીડિયામાં જાહેરમાં એમણે લખેલું જ છે, એટલે એમાં કંઈ તપાસની પણ જરૂર નથી, સીધો ગુનો દાખલ થાય જ છે. તો મળીએ આપણે દ્વારકામાં 10 તારીખે મીઠાપુર પોલીસ સ્ટેશન, અને મીઠાપુર પોલીસ સ્ટેશનની પાછળ જે ડૉક્ટર આંબેડકર સાહેબ હોલ છે ત્યાં આપણે ભેગા થશું. હું પણ આવું છું ને ગુજરાતની સમગ્ર ભીમ આર્મીની ટીમ અને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ
બધા આપણે ભેગા થઈને આ ફરિયાદ દાખલ કરાવીએ તેવું આહવાન છે ભીમ આર્મી તરફથી. જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય મંડળ, જય જવાહર. તો આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું હતું. આમ તો હજુ હમણાં જ ત્યાં એક રેલી નીકળી હતી અને આ રેલીમાં પોલીસ સાથે ઘર્ષણ થયું અને FIR દાખલ થઈ ચૂકી હતી. પરંતુ આ મામલો ધારાસભ્યની સામેનો છે અને ફરિયાદ ધારાસભ્યની સામે દાખલ થાય તેવી પરિસ્થિતિ છે, એટલા માટે લંબાઈ રહ્યો છે. આપણે ત્યાં ભૂતકાળમાં જોયું છે, મંત્રી હોય, ધારાસભ્ય હોય, મોટા મોટા નેતા હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં ખૂબ સમય લાગે, પોલીસ ખૂબ સમય લેતી હોય છે અને ત્યારબાદ જો તેમના પર FIR દાખલ થાય તો સમાચાર પણ ખૂબ મોટા બનતા હોય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? આટલા વર્ષો પછી પણ શું નેતાજીને ખબર નહોતી કે આ શબ્દનો ઉપયોગ ના કરી શકાય, કે પછી કોઈ અન્ય કારણ હતું, કે પછી નેતાજી થાપ ખાઈ ગયા, અથવા તો કોઈ અન્ય લેટર પેડ લખેલો છે? આપનું શું માનવું છે? આપની પાસે શું માહિતી છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ધન્યવાદ.